શક્તિપીઠ અંબાજીમાં મહામેળામાં મા અંબેના મન ભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ। મહામેળામાં ચોથા દિવસે અત્યાર સુધી 11 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થઈ ગયું છે। પરંપરાગત લોકગીતો સાથે 700થી વધુ આદિવાસી બાંધવોમાં મા અંબેના મન ભાવન પ્રસાદ બનાવી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ છે। શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે, એટલું જ મહત્વ માતાજીના મન ભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે। અંબાજી આવતા તમામ માય ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતો પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે વિશેષ 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદ વિતરણની વ્યવસ્થા અવિરત ચાલુ છે। 700 જેટલા કારીગરો પ્રસાદ બનાવી રહ્યા છે। ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધી કુલ 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયો છે। 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ પ્રસાદના તૈયાર કરાયા છે। મહામેળાનો આજે ચોથો દિવસ છે અને મા અંબેના મન ભાવન પ્રસાદ મોહનથાળના અત્યાર સુધી 11 લાખથી વધારે પેકેટ વિતરણ થયા છે। તમામ માય ભક્તોને મા અંબેના પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરાઈ છે। 700થી પણ વધારે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબેના પ્રસાદ બનાવી રહ્યા છે। જે સિંગુદાતી સાથે ભરત ઠક્કર, ડીસા। હું કે ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી, બનાસકાંઠા। ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી। ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી 651 ઘાણ એટલે કે અંદાજિત 25 લાખ જેટલા પેકેટ 80 ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી, જેના અંતર્ગત આજે 25 લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે। એ પેકેટ પૈકી લગભગ 11 લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે। 14 લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે। તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત 700 જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે। જય અંબે, જય અંબે, જય અંબે।